તો બગદાણામાં નવનીતભાઈ પર હુમલાના પ્રકરણમાં હવે એક બાદ એક મોટા નેતાઓ કોળી સમાજના નેતાઓ નવનીતભાઈ સાથે મુલાકાત કરવા માટે પહોંચી રહ્યા છે। હવે આમાં રાજકીય રંગ તો ભળી જ ગયો છે અને આજે હવે તમે જોઈ રહ્યા છો કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પણ નવનીતભાઈને મળવા માટે પહોંચી ચૂક્યા છે। ત્યાંના દ્રશ્યોને એમની સાથે સાંસદ રાજેશ ચુડાસમા પણ એમની સાથે હતા। મહુવાની હનુમંત હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે। અગાઉ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મુલાકાત કરી ચૂક્યા છે। આ મુલાકાતની શરૂઆત પહેલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી કરી હતી। એમણે પુરુષોત્તમ સોલંકી સાથે ટેલિફોનિક વાતચીત પણ કરાવી હતી અને પછી બીજા દિવસે સાંસદ નીમુબેન બામણિયા પહોંચ્યા હતા, પછી વિમલ ચુડાસમા પહોંચ્યા, આપના ધારાસભ્ય પણ ત્યાં પહોંચી ગયા અને અત્યારે કુંવરજીભાઈ બાવળિયા પણ નવનીતભાઈની મુલાકાત અર્થે પહોંચ્યા છે। ત્યાંના દ્રશ્યો આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા કૃણાલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કૃણાલ, આજે કુંવરજી બાવળિયા અને સાંસદ પણ અહીંયા પહોંચી ચૂક્યા છે, ત્યાં શું વાર્તાલાપ થયો, શું નિવેદન આપવામાં આવ્યા? બિલકુલ વિકાસ, જો વાત કરીએ તો એક બાદ એક જે પ્રમાણે કોળી સમાજના કદાવર નેતાઓ જે તે નવનીતભાઈ જે પીડિત છે તેને મળી રહ્યા છે, તે જ પ્રકારે આજે કહી શકાય કે કેબિનેટ મિનિસ્ટર કુંવરજી બાવળિયા અને જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા છે તેઓએ પણ પીડિત સાથે મુલાકાત કરી છે। મુલાકાત દરમિયાન જે પ્રમાણે નવનીતભાઈ છે તેની આપવીતી છે તે આ બંને જે નેતાઓ છે કોળી સમાજના તેને કરી છે। કહ્યું છે કે જે પ્રમાણે નિવેદનો આપ્યા છે પોલીસને, તે પ્રમાણેના નિવેદન મુજબ જે મુખ્ય આરોપી જે છે તેનું નામ નાખવામાં નથી આવ્યું। માત્ર ને માત્ર મજૂરો એટલે કે કહી શકાય કે જે મજૂરો છે તેને મોકલીને મારવામાં આવેલો છે તે પ્રકારની વાત છે તે અહીંયા પીડિત છે તેના દ્વારા કરવામાં આવી છે। જોકે મીડિયા સમક્ષ બાઇટ આપતી વખતે બંને જે નેતાઓ છે તેઓએ કહ્યું હતું કે જે પ્રમાણે આ સમગ્ર ઘટના ઘટી છે ને ઘટનાને લઈને ચોક્કસથી સોમવારના રોજ કોળી સમાજના તમામ જે મોટા જે નેતાઓ છે તેમાં ધારાસભ્ય હોય કે સાંસદ સભ્યો હોય, તમામ જે છે તે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને મળનાર છે। આ મળી અને આગળનું સ્ટેન્ડ જે છે તે નક્કી કરવામાં આવશે, રણનીતિ નક્કી કરવામાં આવશે। આમાં જે પ્રકારે દોષિતો છે તેને કડકમાં કડક સજા થાય તે પ્રકારની વાત છે તે પણ અહીંયા કરવામાં આવી હતી। બીજી તરફની વાત કરીએ તો સમગ્ર જે ઘટના છે તે ઘટનામાં હવે જે કોળી સમાજના જે આગેવાનો છે તે મળી રહ્યા છે। થોડીક જ ક્ષણોમાં પૂર્વ સાંસદ ભાવનગરના ભારતીબેન શિયાળ છે તે પણ જે છે પીડિત છે તેને મળનાર છે। એટલે કે સમગ્ર જે મામલો છે તે હવે ક્યાંક ને ક્યાંક અલગ દિશામાં જતો હોય તે પ્રકારની વાત છે। બંને જે નેતાઓ જે મીડિયા સમક્ષ વાત કરી તેમાં બંને જે સમાજો છે તે સમાજોમાં કઈ વૈમનસ્ય ન ફેલાય તે માટેની પણ અપીલ વિકાસ અહીંયા કરવામાં આવી હતી। જી બિલકુલ, સાથે એ પણ જણાવશો કે જ્યારે સાંસદ પણ ત્યાં પહોંચ્યા, મંત્રી પણ પહોંચ્યા છે, એમના તરફથી શું રજૂઆત કરવામાં આવી અને આશ્વાસન નવનીતભાઈને શું આપવામાં આવ્યું? બિલકુલથી નવનીતભાઈ પીડિત છે તેઓને આ બંને જે સાંસદ છે તેમજ કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ છે તેઓ સામે પીડિત છે તેને સાંભળ્યા હતા અને જે પીડિતની જે રજૂઆત હતી તે પીડિતે ચોક્કસથી બંને જે નેતાઓ છે કોળી સમાજના તેના સમક્ષ મૂકી હતી ને તેની જે રજૂઆત છે તે સોમવારના રોજ કહી શકાય કે નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેની સમક્ષ મૂકનાર છે। આગળ કઈ પ્રકારે સરકાર આમાં સ્ટેન્ડ લે છે, કઈ પ્રકારે પોલીસ આમાં જે છે તે હવે આગળ કઈ પ્રકારની તપાસ કરે છે તેના ઉપર સૌની નજર અહીંયા જોવા મળશે। વિકાસ, બિલકુલ આભાર કૃણાલ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ। અને હવે આજે તમે જોયું કે છેલ્લા 2 દિવસમાં સાંસદ પણ ત્યાં આવી ગયા, મંત્રી પણ આવી ગયા, ધારાસભ્ય પણ આવી ગયા અને હવે આખો જે મોરચો છે સોમવારે ગાંધીનગર પહોંચવાનો છે ત્યારે પણ જોરદાર દ્રશ્યો જોવા મળનાર છે। આપને જણાવી દઉં કે અલગ અલગ જે નેતાઓ છે તે મળવા માટે ત્યાં પહોંચનાર છે। બગદાણાના સેવક નવનીતભાઈ પર હુમલાના કેસને લઈ સમાચાર। રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓ મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આજે આવ્યા હતા। તેમને રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ થયા। નાજુ કામડિયા, રાજુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતીશ વનાડિયાને રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસે વધુ રિમાન્ડની માંગ ન કરતા આરોપીઓ જેલ હવાલે થયા છે। આરોપીઓને જેલમાં મોકલવામાં આવ્યા। 4 આરોપીઓને ભાવનગર જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યા છે।
તો આ બુલેટિનમાં બસ હાલ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.